વલસાડ માર્ગ મકાન વિભાગે સફેદ ચૂનાનો સહારો લીધો। આજે આપણે વાત કરીએ વલસાડ જિલ્લાના માર્ગ મકાન વિભાગની। માર્ગ મકાન વિભાગ ભ્રષ્ટાચાર કરીને સરકારને ચૂનો ચોપડે જ છે, પરંતુ પોતાના આર્થિક સ્વાર્થ સાધવા કે ભ્રષ્ટાચાર કરવા માટે લોકોના જીવ સાથે પણ ચેડા કરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। કારણ કે 2 મહિના અગાઉ વલસાડથી તિથલ જતો રોડ બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ રાત્રિના સમયે લોકો માટે અકસ્માતને નોતરું આપતો રોડ બની ગયો છે। કારણ કે રોડ ઉપર બનેલ સ્પીડ બ્રેકરો ઉપર આજ દિન સુધી કોઈ પણ પ્રકારના રિફ્લેક્ટર કે સફેદ કલરનો રંગ લગાવવામાં આવ્યો નથી, જેથી રાત્રિ દરમિયાન અજાણ્યા વાહન ચાલકોને આ બમ્પરો કે સ્પીડ બ્રેકરો દેખાતા નથી અને રાત્રિએ આ સ્પીડ બ્રેકરો એક માથાના દુખાવા સમાન બની જાય છે। અચાનક કાળા અંધારામાં સામે આવતા કાળા સ્પીડ બ્રેકરો ઉપર નજર ન પડે તો વાહન ફંગોળાઈ જાય છે, જેથી લોકોને મુશ્કેલી પડતી હોય તેમજ અકસ્માત થવાની સંભાવનાઓ પણ વધવા પામી છે। ત્યારે શું માર્ગ મકાન વિભાગના અધિકારીઓ તંત્રની સાથે સાથે પ્રજાને પણ ચૂનો ચોપડી રહ્યા હોય તેવું ચિત્ર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। રાત્રિના સમયે આવીને બિનઉપયોગી સફેદ ચૂનો નાખીને માર્ગ મકાન વિભાગ દ્વારા પોતાના કાળા કામો સંતાડવાની કોશિશ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે। ત્યારે આ સમગ્ર મામલે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ દ્વારા પ્રજાના હિતમાં યોગ્ય કામગીરી કરવામાં આવશે કે નહીં તે તો આવનારા સમયમાં જ જોવાનું રહ્યું।